एनडीए संसदीय दळની બેઠકમાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ નીટ પેપર લીક મામલે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગેરરીતિમાં સામેલ દોષિતોને કડક સજા આપવામાં આવશે। રિજિજુએ કહ્યું ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરી અને 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી પુનઃ પરીક્ષા યોજાઈ હતી। ભવિષ્યમાં પેપર લીક અટકાવવા માટે કડક व्यवस्था बनाववामां आवी रही होवानुं पण તેમણે જણાવ્યું હતું। તો આ સાથે જ તેમણે વિપક્ષને દેશ, યુવાનો અને ભવિષ્યના હિતમાં સંસદના કામકાજમાં સહયોગ આપવા માટે અપીલ પણ કરી હતી। प्रधानमंत्री जी ने अपील भी किया है कि उनका जो सजा है उसको सख्ती से सख्ती सजा कैसे दिया जाए उसमें सारा टॉप क्लास के वकील लोग भी साथ दें ताकि जो पेपर लीक जैसे पाप काम किया है उन लोगों को घोर सख्त सजा मिले और आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके बारे में भी प्रधानमंत्री